દેવી પૂજક સમાજ કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? વેરી ગુડ. વણઝારા ક્યાં સુધી ફેલાયેલા છે? ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી વણઝારાઓ જોવા મળે છે. આ પ્રશ્નને વ્યવસ્થિત કેવી રીતે પૂછી શકાય? વણઝારાઓ ક્યાં સુધી જોવા મળે છે? વણઝારા ક્યાં ક્યાં જોવા મળે છે અથવા વણઝારા કયા કયા વિસ્તાર સુધી ફેલાયેલા છે? વિચરતી જાતિમાં બાળકો માટે શેની સ્થાપના કરવામાં આવી? હા બોલ પેલા વ્યવસ્થિત ફરીથી બોલ. વિચરતી જાતિમાં શિક્ષણ માટે બાળકો માટે શેની સ્થાપના કરવામાં આવી? હા છે. તેની માટે આશ્રમ શાળા અને છાત્રાલયની વ્યવસ્થા કરવામાં આવી. વેરી ગુડ. દેવી પૂજક કઈ જાતિમાં આવે છે? હે વિચરતી જાતિમાં. હા હાલો. દેવી પૂજક વિચરતી જાતિમાં. નટબજાણિયા ક્યાં રહે છે? નટ બધા નટબજાણિયા પોતાના નેસમાં રહે છે. કાંગસિયા કેવું જીવન જીવતા હતા? કેવું? અવિકસિત. અવિકસિત. વેરી ગુડ. ભારત કેવો વારસો ધરાવતો દેશ છે? વૈવિધ્યપૂર્ણ. કેવો? વૈવિધ્યપૂર્ણ. વૈવિધ્યપૂર્ણ. વણઝારા સાથે સંકળાયેલા લોકો એટલે વણઝારા. વણઝાર સાથે. વણઝાર સાથે કોની સાથે? વણઝાર સાથે જોડાયેલા લોકો એટલે વણઝારા. નટબજાણિયા શેના ઉપર કરતબો કરતા? દોરડા ઉપર. વેરી ગુડ. તાંડુ. ફરીથી વણઝારાના સમૂહમાં શું કહેવાય? વણઝારા સમૂહ ને તાંડુ કહેવાય. હાલો. અનાજ, કપડા અને વાસણ લેતા અને ઊન અને ઘી આપતા. વેરી ગુડ. વણઝારા શું કામ કરતા? વણઝારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લાવવા અને લઈ જવાનું કામ કરતા. એટલે વેપારનું કામ કરતા મૂળ તો. એક જગ્યાએથી સામાન લઈ જવાનું અને બીજી જગ્યાએથી લાવવાનું. નટબજાણિયા શું કરીને પોતાની પેટીઓ રળતા હતા? કરતબો કરતા. હા વેરી ગુડ. પેટીવ શબ્દનો અર્થ શું થાય છે? એક મિનિટ. કોણ બોલે? હા બોલ. હા. પોતાનું ભરણ પોષણ કરવું. પોતાનું ભરણ પોષણ. જવાબ. એટલે એક જ મિનિટ. પોતાનું ભરણ પોષણ કરવું અને પૈસા અને એ બધું બીજા લોકો જે જોતા હોય કરતબ ને એવું બધું જે જોતા હોય એ પાસેથી પૈસા ને એવું બધું લેવું. પેટીઓ એટલે પોતાના ભરણ પોષણ આજીવિકા માટે છે એ જે રોજી રોટી રળવી અને પેટીઓ કહેવાય. હાલો નેક્સ્ટ. વિચરતી અને વિમુક્ત જાતિઓ કોને કહે છે? વિચરતી અને વિમુક્ત જાતિ છે કોને કહેવામાં આવે છે? એક સ્થળેથી બીજા સ્થળે સતત હાલો વ્યવસ્થિત જવાબ આપો. વ્યવસાય અને વિવિધ હેતુઓના કારણે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરનારી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહે છે. વેરી ગુડ. વણઝારા પાસે કયા કયા પશુઓ હોય છે? ગાય, ભેંસ, બકરી, ઘેટા, બકરા, ઊંટ. ફરીથી કયા કયા હોય છે? ગાય, ભેંસ, બકરી, ઊંટ, હા. ઘેટા, બકરા. ઘેટા બકરા. વિશ્વની ગંદકી જોડનાર કોણ હતું? હે એક જ મિનિટ. વિશ્વની કડી કોણ જોડનાર કોણ હતું? વણઝારા. વણઝારા કયા પ્રાણીઓ પાળતા હતા? ગાય, ભેંસ, બકરી. કાંગસિયા, તારુલ. ઓકે. ભારતની વિચરતી વિમુક્તિ જાતિઓમાં કયું સ્થાન મહત્વનું હતું? ભારતની વિચરતી વિમુક્ત જાતિમાં કોનું સ્થાન મહત્વનું હતું? વણઝારા. હાલો. અહેવાલ એટલે શું? અહેવાલ એટલે શું? અહેવાલ એટલે રિપોર્ટ. એટલે અંગ્રેજીમાં ને? અંગ્રેજીમાં. હાલો. વણઝારા કોને કહેવાય? વણઝારા કોને કહેવાય? વણઝાર સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહે છે. સરસ. તો આ